નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગઈકાલે ચૂંટણીના પરિણામ બાદ ભાજપ ભવ્ય જીત તરફ ગયું ત્યારે આપના કાર્યકર્તાને માર મારવાની ઘટના સામે આવી હતી અને પોલીસ કે પ્રશાસન અમારું છે કોઈ કશું કરી ના શકે આવી ધમકીઓ સાથે આપના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો હતો। શું આ જીત અપાવી જનતાએ એનો બદલો હોઈ શકે? ત્યારે વળતા જવાબમાં પણ આપના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ચૂંટણી જ હાર્યા છે, જિંદગી નહીં। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। ત્યારબાદ મારો સમાધાનનો પણ વિડીયો હતો, સમાધાન થયેલું હતું। તો સમાધાન કરવાનું કારણ એવું હતું, સમાધાન ના કરું તો મારી પર ખોટી એસટીડી લાગતી હતી, જેથી કરી મારે સમાધાન કરવું પડ્યું। સમાધાન થઈ ગયું, બધું પતી ગયું। ચૂંટણીનું જન્મ રહ્યું 8 તારીખે જીતી ગયા એ લોકો અને સરકાર બની ગઈ। ગુજરાતમાં, જેતપુરમાં ધારાસભ્યોના આવી ગયા અને રાતના 12, 12:30 કરે આ લોકો મને મારે છે। મારવામાં સુરેશભાઈ સખેરાના સગાભાઈ મિંટાભાઈએ એના કાકાના દીકરાને શાંતિભાઈ સખેરાના છોકરો એટલે કે બિપિનભાઈ શાંતિભાઈ સખેરાને કહેવામાં આવ્યું કે તમે બધા જાઓ, તમે ઓલા રવિને મારો, બરાબર, કાટિયા ભાંગી નાખો, એવું બધું કહીને આ વખત અમારી પાસે આવ્યું। મને છાતીમાં ગાડી ફોડવીને ચાવી મારી, ઢેકા પાટામાં માર માર્યો, જેથી કરી મને આગળ એવું કહેવામાં આવ્યું કે હવે તારે જ્યાં જવું તારે જવાનું છૂટશે, પોલીસ અમારી છે, સરકાર અમારી છે, અમે જીતી ગયા। હવે તું ચૂંટણીમાં બહુ જોયેલો છો, બહુ ઉડ્યો છો, બધું ભોગે, બરાબર છે। હજી તારી પાસે આગળ હું થાય ને તે વિચાર્યું નથી છે, તારે આખા જીવન જ જવું હોય છે, તારા ટાટિયા ભાંગી નાખવો જોઈએ, નકર તું ભાગી ગયો, નીકળી ગયો અંદર એવું હોસ્પિટલે। પણ તું જુનાગઢ જેતપુર હોસ્પિટલે ગયો તો ત્યાં મને શ્વાસમાં તકલીફ હતી, મને ઓક્સિજન હતું, એવું કે તમારે બધા રિપોર્ટ કરવો પડશે, એટલે હું જુનાગઢ એવો જુનાગઢથી હાલમાં મારા બાટલા કરેલા તમે જોઈ શકો છો। તો આવી આટલી દાદાગીરી, ટૂંકાગીરી સરકાર બની છે, અમે માની છે, અમે હારી ગયા છે, અમે ચૂંટણી આવ્યા છે, અમે જિંદગી ના થયા, બરાબર। આવી ગુંડાગર્દી કહું છું, આવો માહોલ આવો। હું નાના પરિવારમાંથી આવું છું, બહુ નાનો માણસ છું, મેં રડત કેવી છે, હું રડવાનો છું, આગળ પણ રડીશ। આ લોકોને જે કાંઈ કરવું હોય એ કરવાની છૂટ છે, મને ભલે મારો માન નાખે, હું હિંમત નહીં આવી, હું રડવાનો છું અને જેટલા ગુંડા મોકલવા એટલા મોકલી દઈએ। હું એ લોકો માગું મારી તો જે પેલો બહેનો છે એની યોગ્ય કાર્યવાહી થાય અને આને સજા જે મળે એ કાર્યવાહી, એ સજા મળે, બરાબર, એટલું મારું કેવું છે। જય હિન્દ।